કોસ્ટગાર્ડનું દ્વારકાના દરિયામાં દિલધડક ઓપરેશન. મધદરિયે ફસાયેલા ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 40 કિલોમીટર દરિયામાં ઓપરેશનમાં ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બહાર કઢાયા. ફિશિંગ નેટ સાથે ફસાઈ જતા ક્રૂ મેમ્બરનો પગ લગભગ કપાઈ ગયો હતો. મેડિકલ ટીમ દ્વારા દર્દીને ઓખા ખાતે ખસેડવામાં આવ્યો છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય. ધર્મેશ, જે ક્રૂ મેમ્બરની સ્થિતિ ખરાબ હતી તેમની સ્થિતિ શું છે અને આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું? વાત કરવામાં આવતા સમગ્ર ઓપરેશન છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં અંદર 40 કિલોમીટર જેટલા અંદર દરિયાની અંદર આ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ક્રૂ મેમ્બરનો પગને ગંભીર ઇજાઓ પહોંચી હોય ત્યારે આ રેસ્ક્યુ હાથ ધરાયો હતો અને કોસ્ટગાર્ડ દ્વારા આ દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. હાલ દર્દીની તબિયત સ્થિર છે ત્યારે સમગ્ર ઓપરેશન છે તે કોસ્ટગાર્ડ દ્વારા આ દરિયામાં હાથ ધરવામાં આવ્યું હતું અને સફળ રેસ્ક્યુમાં જે ક્રૂ મેમ્બર છે તેના પગને ગંભીર ઈજા પહોંચી હોય ત્યારે આ ક્રૂ મેમ્બરને સહી સલામત રીતે દરિયામાંથી બહાર કાઢી અને હોસ્પિટલ ખાતે કોસ્ટગાર્ડ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. જી અંકિતા, આભાર આપનો જાણકારી આપવા માટે. તો જે દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને કોસ્ટગાર્ડે 40 કિલોમીટર અંદર દરિયામાં જ્યાં આ ક્રૂ મેમ્બર ફસાયો હતો તેને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યું છે. ફિશિંગ નેટને કારણે ક્રૂ મેમ્બરનો પગ જે અંદર આવી ગયો હતો અને ગંભીર રીતે તે ઇજાગ્રસ્ત થયો છે. મેડિકલ ટીમે તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ તેને ઓખા ખસેડવામાં આવ્યો. મધદરિયે ફસાયેલા ક્રૂ મેમ્બરનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જે કરવામાં આવ્યું અને કોસ્ટગાર્ડે સફળતાપૂર્વક આ સભ્યને બચાવી લીધો. 40 કિલોમીટર દરિયામાં અંદર આ ક્રૂ મેમ્બર ફસાયો હતો જેને ત્યાંથી સીધો ઓખા લઈ જવામાં આવ્યો છે. ફિશિંગ નેટ સાથે ફસાઈ જતા ક્રૂ મેમ્બરનો પગ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.